અહીં પર પહોંચા હે નહીં. શું ગોતવા ઉભા થયા તમે? તો ઈ ગોતી લે હે, ઈ ગોતશે. મહિલાને તો અંદર રહી છે માં ગાડીમાં. ચાલો, જય સ્વામિનારાયણ. હરિદ્વારમાં પહોંચી ગયા છીએ. કેમ હમણાં આવું એને કઈ? હમણાં હિસાબ कर दो, ऊपर रखो. अभी दे रहा है उतना ले लो, कल हिसाब कर लेंगे. दे दो, दे दियो. जय स्वामिनारायण. हाँ तो लई ले बीजा. આજનો પ્રસાદ છે એકાદશીનો. હરિદ્વારમાં પહોંચી ગયા છીએ. આજનો પ્રસાદ છે પૂરી, દૂધી બટેકાનું શાક, પછી અમારે હરેશભાઈ તરફથી કેળા છે અને ફરાળી ચેવડો ને મરચા તરેલા. હા લઈ લે લઈ લે. એ તો પછી તળી નાખજો. ઓય તળી નાખજો. હાલો શાક દ્યો. 3 જણા તમને હું ઘુમરા મારો? વાહ હોય, અહીંયા ન હોય, ગાડીમાં હોય. ઓલો એરિયો પેલા ઓલો લે ચેવડો. પેલા માપે માપે નાખજે હો. આજે એકાદશી, પછી ફરાળ કરીને ગંગાજી નાવા, પછી આરતી કરીને રાતે આવશું. આજ તમને સુવા નથી દેવાના. એકાદશી દિવસે સુવાય નહીં. ગંગાજીએ ભજન કરશું થોડીક વાર, હે ને? નાઈશું ને ભજન કરશું ને બધું. હા ગંગાજીમાં નાયા જ રાખવાનું 3-4 કલાક. બધે દર્શન કરી આવ્યા? કેટલી જગ્યાએ ગયા હતા? કેટલી જગ્યાએ દર્શન કરવા ગયા? ઘણી જગ્યાએ જઈવા. હજી જેટલું બાકી છે ને એટલું કાલ કરાવ દેશે. કાલે દક્ષમાં પ્રજાપતિએ યજ્ઞ કર્યો, ત્યાં જઈ આવ્યા? સતી થઈ ગયા હતા, ત્યાં જઈ આવ્યા ને? કનખલ કાલ ઋષિકેશ ને જેટલું બાકી હશે ને એટલું કાલે. ફોન એક નવરા નથી રહેવા દેતા. એ ઓલા દેવભાઈ ને ફોન કરો ને, હાલો ને ફરાળ કરી જાય, પછી આપણે નીકળવું એ ગંગાજીએ જવા. પછી 2-3 જ બાકી રહી જાય. સતીશ ફોન કરો, આવે દેવભાઈ ને. પછી કઈ નીકળવું જ. જો આવે હાજે આવશે. જો કેતી હતી નહીં આવે. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન દેવની જય, अपने अपने माता पिता की जय, दाता श्री जय। एकादशी ना बधाने जय स्वामीनारायण कही दो। चलो जमवा मंडो। छास दियो। महाराजनी जय। केम आटलू आटलू ज लीधुं?
છાસ દ્યો હાલો જમવા માંડો આમાંથી થોડાક કેળા લઈ લેજો ઓલા ઘાટે બધા સાધુ બેઠા હોય ને એને દેવા ભેગા લઈ લેજો ભૂલતા નહીં છાસ આપવાનું બાકી હે છાસ સેમ દૂધ જેવી હે બાકી હો ચાલો એકાદશીના બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને બેબલી બેન પૂરી બનાવે છે હિન્દી બોલો તો એમ બધા કાલના કહે છે હિન્દી બોલો હું ગાંડી છું એવું કયો ને હાલો ને આમાં હું गांडियों है मेरे को झगड़ा बहुत करती है आ लड़की क्या करेंगे मारोगे आप भी पण झगड़ा करती हो आपने नहीं करती है ही करती है कल आपने झगड़ा बोलाई थी पूरे पूरे झगड़ा करती है આ બપોર શું કેતા હતા હું જઈને બાજરો દરાઈ આવીશ અને પછી કીધું એટલે કે અત્યારે હાલશે નહીં કાલે પછી ઝઘડો ન થાય धबड़ाटी बुलाई थी પછી ઝઘડા નહીં હોતા तुमने धबड़ाटी बुलाई हमारे तो थी चलेगा गड़बड़ હા, ઈ કરે ઈ બધી ચલે ગયું लीला ઈ કરે ઈ બધી લીલા बेबली लीला केवाय तो એમને આમ है ना भी આમ જો આજ હાફ વાળ વૈરા ને છૂટા વાળ ને છોકરી જેવા નથી લાગતા बेबली बेन का मीटर खस गया है बोलिए हिंदी क्या बना रहे हो पूरी बना रहे हैं दूधी का साग आलू का पूरी चलो यार नाश्ता करने आने का है खाने का नाश्ता तो पूरा हो गया दो खाने का बपोर का खाने का क्या हो जो पूरी को अच्छी नहीं बनाती है इसको यहाँ चले आओ तो मैंने मदद करो हाँ हरिद्वार छी हरिद्वार पूरी को अच्छी नहीं बन रही है मेहनत बहुत पड़ रही है आओ तो मेहनत तो पड़ेगा ना મહેનત વગર ક્યાંય નથી દુનિયામાં मेरे को मैंने क्या जाने देती है नहीं है वो लड़की है जाने नहीं दे जाने के लिए थोड़ी ना आए हैं खिलाने के लिए आपको लाए हैं હમણાં જો 4 વર્ષ પહેલાનો વિડીયો આવ્યો કોરોના વખતનો તે દી એકાદશી જ હતી આજે એકાદશી છે કોરોના में આમાં ધડબડાટી થાતી તે કેટલું માણા કાતે જમ બનાવતા રસું હવારે 4 વાગે ડેલો ખોટું આને તે પતાઈને એક બેરે 4 વાગે ડેલો લીમડો પડ્યો અને આને પછાટ આવો જડી કરે મે આ ચાઈ કોઈ માં નાખી ઉડો રોડ આખો બંધ લે બેન ને કયો પતિ ક્યાં છે તમારા આવું જાણીને શું કરવાનું પતિ ક્યાં સ્વર્ગમાં ભગવાન ભાઈ તમારે જાણીને क्या पता है તમારે જાણીને શું આમાં બોલો તમારે જાણીને क्या पता है हमारा पति मारा करे छे ભગવાન કે વાં હે ના હજી ક્યાં ગયા હિન્દી વાળા માસી गौरी नवरी नदी ક્યાં ગયા આ રહ્યા गौरी બોલો બોલો डायलॉग बोलो એ હું અહીં તમારા સામે બેસી જાઉં એ હું કેતા હતા સરસ મજા આવી मजा आई દાંતરડું લઈને હું કેતા હતા દાંતડો લઈને ઘઉં વાટવાનું હોય દાંતડીએ કઈ નીંદવાનું હોય હિન્દી ઈ કે બસમાં ફરવા જવાની આની સાથે બસમાં મેં બસમાં સરવાર નહીં જવાની મારે ઘનશ્યામ છે મારી સાથે એની સાથે ફરવાની નીંદવા જવાની ઝાડ વાટવા જવાની બાજરી વાટવા જવાની घनश्याम का अंगूठा धो के क्या करना है पानी पीना है अंगूठा धो के पानी पीना है अब नियम लिया है પાણી ऐसा। પીના હે એમ नियम लिया है ऐसा बावलो बोलो तो गोराणी मानो તમારે જ મૂકી દેવાનું છો માવો બાવો બધુંય આ જો લાઈવ માં લઈ લીધા હજી કોણ હે માવા વાળા આ બે તમારી બેન પણ જ છે લે
હે તો આ ઈ તો હું કેટલા દી ત્યાં જો મેં હરિદ્વાર ગંગાજીમાં માવો નખવું એટલે મારી ફ્રેન્ડ જ માવા ખાય મને નથી ખબર મુખવાસ ખાવાનો હું બનાવી દઈશ હો મોઢામાં મુખવાસ રાખવાનો આજથી મૂકી દેવાનું જો લાઈમાં આવી ગયા નહીં તો તમારા ઘેરે બધા પહોંચશે હવે ગોરાણી માનું બોલાવો બહુ મસ્ત હું ગોરાણી માનું બોલો 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 એકલા બોલો બોલી ભરવાના રહી રે બોલો બોલો ગોરાણી માનું બોલો હું ગોરાણીમાં બોલું હા તેદી બોલ બોલો બધું યાદ નથી. બોલો બોલો आपको कैसा लग रहा है अच्छा अच्छा हिंदी आवड़ी हम गई तो सीधा गुस्सा तो नहीं करते ना आप पर अच्छा नहीं हमने ये रुकते हैं तो ये रुकते हैं कि यात्रा कराते गुस्सा ना करे गुस्सा नहीं करते हैं नहीं करता नहीं करते हैं गंजा ने खाना खा लिया भले गुस्सा करे ओ गौरी गंजा ने खाना खा लिया हाँ हमारे पूछू तो चांद रोटी खा ले खा ली ये अच्छा अच्छा है अब जाके एकादशी रहने का बोलना हो घनश्याम को घनश्याम रे है तुम्हारा भी घनश्याम ये? उसका भी घनश्याम क्यों क्यों लाइव में केवाय वांधो नहीं પણ આપણે ફોર્મ ભરાયા પછી બનતી યાત્રાનું ફોર્મ ભર્યો પછી દારૂ મૂકી દીધો એ અહીંયા આશ્રમે આવ્યા તમને ફોર્મ દેવા ના ના એ તમારા ભાઈ ને આ દઈ આવ્યા છે મારા તો હારું એને હાર પહેરાવા હું આવીશ તો એને હાથ છે તો બતાવવા ન થતા એ ફોર્મ ભરાણા ઈ ભગવાનની દયા જોવો પછી બેન કે આપણે જોયો ખાય છે ને બેન ને મોકલી એમ કહેતા એટલો ભાવ જાગૃત થઈ એ ભગવાન કરે ને ભગવાન કરશે ભગવાન કરે બી આપણે મારા દાદા નથી તે બેને 10 કીધા છે 10 મેં કીધું આપણે બે બટ્ટી લોટ નાખે તારા નથી લોટ ખાવાનો 5 કિલો બની જાય ના ના નહીં લઈ આવવાનું તમારા ઘરનું તમારે હાચવાનું તમે માન પૂરું કરતા હોય એમ નહીં એટલો ભાવ દે હા પણ ભલે તોય દાણું કરી આશ્રમે કાંઈ નહીં મોકલવાનું તમે તમારું માન કરતા હોય એમાં અમારું તો ભગવાન હલાવશે અમારા કરમથી નહીં લાગે ભાવથી લાગે એમાં ભાવ ભલે તોય જો મને બહુ આનંદ થયો પણ એમને ફોર્મ ભરાણા તરત હરેશભાઈ કે મારી હારી ડોહી માવા ખાતી હે જો હરેશભાઈ આપણું એને યાત્રાનું ફોર્મ ભર્યું ને એને ઘરવાળા બહુ દારૂ પીતા હતા પછી યાત્રાનું ફોર્મ ભર્યું ને જો આ બેન મને અત્યારે કે મને ખબર નથી તો એ કે તે દિવસનો હાથે હાથે દારૂ ઈ મોકતી દો ને 5 કિલો ચણા દાનમાં લેતા આવ્યા હતા આશ્રમે નકર એમ કોઈ કહીએ છે કે કાતે બંધ કરે તો કે તમારે દેવો પડે એવું કેતા એ ભગવાનની કૃપા જો બહુ સરસ હું હાર પહેરાવા આવીશ એને સન્માન કરવા આવીશ એને દારૂ મૂકી દીધો ને એટલે બહુ સરસ કામ છે એ ભગવાન કરતા હોય જે કરે ને ઈ બધું ભગવાન એને કે કરો તો ન મૂકે પણ ભગવાન બધું કરે ને ત્યારે બધું થાય ઝઘડા બહુ કરાય એ કોઈ બોલ તો ઝઘડાય ઝઘડો બહુ કરતા ને. તમારું ફોર્મ ભરવાનું તો નામ નહીં સારું થયું બસ મૂકી દીધો ને બસ હું આવીશ હું હાર પહેરાવા સ્પેશિયલ આવીશ એને જો બસ આજ ભગવાનનો પ્રતાપ આજ ભગવાનનો પ્રતાપ હરિદ્વાર પહોંચ્યા હરિદ્વાર બેબી માસીને જય સ્વામિનારાયણ કેજો એવું કેજો જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ બધા બાને એકાદશી જઈશું બેબી બાને બધું જો હરેશભાઈ લંડન થી હું કે ખબર મેરે लिए थोड़ा मावा रखना मेरे को भावता है આપણે એમ મને ભાવે એવો કે સાથ ક્યાં જોશું પેલી યાત્રા એને કરાવી હતી તમારા જેવા બધા બાને પછી हिंदी बोलता પછી ગુણવંતભાઈ ચાલુ આ 2 વર્ષથી ગુણવંતભાઈ કરાવે बोला भगवान हिंदी बोलता था તારું જોઈ હા एक 71 एक बार हिंदी बोलता था કોણ બોલે હિન્દી बહુ મસ્ત શું બનાવ્યું એમાં પૂરી બનાવી પછી દૂધી બટેકાનું શાક કર્યું એટલે પેટમાં કોઈ ગડબડે નહીં ને એટલે દૂધી બટેકાનું શાક તળેલ મરચા ચેવડો પછી કેળા કોણ બોલે ક્યાં બોલે આયા એનું બધું ખબર શાંતિવન ગયા ને તો કે આપકા તો આશાબેન પટેલ है ना गुजरात से उसके साथ आए એ બા
એ બા એમાં શરમાવા નહીં. હું પૂછતા હતા તમને? કોણ પૂછતું હતું તમને? પછી આખું કાર્ડ બતાવે એ હે ને એ એ બા શું પૂછતા હતા? તમે શું કીધું? હિન્દીમાં બોલો. પછી શું કીધું? અમને છે ને આશાબેન પટેલ લાયા છે. અમને જાત્રા કરવા લાયા છે. અમે બધી બેનો વિશ્વાસ છે. 50 બેનો છે. એટલું બોલ્યા આવડી ગયું ને હિન્દી? મને તો આવડે છે. તો સારું. ના ના બોલજો, આવડે ને બોલવાનું. ના નહીં પાડવાની, બોલવા દેવાનું. હજી તો 10 દિવસ છે, 2 દિવસ વધાર્યા છે. હજી તો 10 દિવસ છે. ના કોઈને હેરાન નથી કરતું. હજી 10 દિવસ છે, 2 દિવસ વધાર્યા છે. બીજા સ્થળ રસ્તામાં લેવાના છે એટલે 2 દિવસ વધારી દીધા છે. અત્યારે જાશું, પછી હમણાં જો ફરાળ કરી લેશે એટલે ગંગાજીએ જાશું, ત્યાં નાશું ને સાંજ સુધી, સાંજે આરતી કરીને પછી આવશું. અને જેની કેન્ડી ખવડાવવાની બાકી છે હું બધાને ખવડાવી દઈશ. જેમ 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 સમય મળશે ને, હજી 10 દિવસ છે, 10 દિવસમાં કોઈનું બાકી નહીં રહે. એટલે ઘણા બહેનોએ ભાઈઓએ મને ફોન કર્યા હતા, બેન અમારી કેન્ડી ખવડાવજો બધા બાને. એટલે જેનું મને યોગદાન આવેલું છે ને એની ખવડાવીને તમને વિડીયો મોકલીશ. હેરીભાઈ પટેલ, જય સ્વામિનારાયણ ભાઈ, બધાને જય સ્વામિનારાયણ. હા કીર્તન તો બધા મોજે ગાય, મોજ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે જો આ બધા ફરાળ કરી લે ને સેવા વાળા, પછી આપણે નીકળી. ચૂલે રસોઈ બનાવો ને? ગેસ છે? હા હા. તો લાકડા કાપીને વેચવાના, લાકડા કાપવાના. એમાં ઘર હલાવો. એક બોલેરો કેટલા દિવસમાં લાકડા પકવાય? આ બિચારા જો ઈ બધા ક્યારે યાત્રામાં જાય કે લાકડા કાપી અને વેચીને ઘર ચલાવે, એવા બધા યાત્રામાં આવ્યા છે. એટલે બહુ આનંદ છે કે કોઈ દિવસ ક્યાંય ગયા જ નથી એવા બધા બા આવ્યા, બહુ રાજી થાય કે અમને આવી યાત્રા કોણ કરાવત. આ ગુણવંતભાઈએ કરાવી. ભગવાન એને જાજુ દે, એના દીકરા હરિકૃષ્ણ નહીં ભગવાન જાજુ દે. અને આમ જોવો, આજની એકાદશીનું ફળ આપણે ગંગાજીને કાંઠે પાણી હાથમાં લઈને ગુણવંતભાઈને આપવાનું. આજ જે આપણે એકાદશી રહ્યા હોય એનું ફળ બધું ગુણવંતભાઈને. આપણે બીજું જ શું આપી હગી? હે એ આપણા માટે આટલો ખર્ચો કરે, આપણે બીજું શું આપી? એને ભગવાન જાજુ દે, એના દીકરાને જાજુ દે. આવી યાત્રા વર્ષો વર્ષ ચાલ્યા રાખે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હવે અમે ફરાળ કરી લઈ. આ સવારથી દોડા જ હું તો છું, બધું આયોજન કરવામાં, ફ્રૂટ લેવામાં, ફરાળનું લેવામાં. હજી હું હમણાં જ આવી છું થોડીક વાર પહેલા. અને બધા બાને દર્શન કરવા મોકલીને અમે રસોઈ બનાવી. પેટમાં ઉંદરડા બોલને લગે હે તો લે લો ઈધર ખાને કા. એ અલ્પાબેન થોડું કામનું જો ને, એટલે ત્યાં વારી નાખે એટલે વહેલા નવરા થાય બધા. હાલો અહીંયા લ્યો, પણ ત્યાં જોવો ને, બસ અહીં રાખો, વચ્ચે એમનેમ તો રાખો, પછી કરશું. શાક તો ગરમ તો જો હે ને, ઓલા ઓમાં હું જ કુકરમાં. હા કરજો થોડું, ઓલું કરજો ના કરજો, બે થોડું થોડું. અચ્છા કિશોરભાઈ મારી બેબી મળી હતી. હા એ હજી આવ્યા છે, 6ઠા મહિનામાં લંડન જશે, 6ઠાના એન્ડમાં. એનો થોડો કોર્સ બાકી છે ને એટલે અહીંયા છે, પણ 6ઠા એન્ડમાં જાય કે 7મામાં પછી લંડન જશે. ચાલો હવે અમે બધા ફરાળ કરી લઈએ હો. બધાને જય સ્વામિનારાયણ એકાદશીના જાજા કરીને. હા થાક તો લાગે ને, થાકી જ ગયા છે, આરામ કરવાનો જ છે.
થાક થોડાક દિવસ લાગવાનો, પણ આ બધા બા રાજી થાય એ કેટલા એને આમ અંતર રાજી થાય તો થાક તો આપણો ઉતરી જાય. બેન તમારી સેવા સારી છે, થેન્ક યુ બધાને, થેન્ક યુ. ઓલી વેફર લઈ લેજો ચેવડો, ફ્રીમાં લઈ ગઈ છું, કોઈનું ભાડું નથી લીધું, 1 રૂપિયો. બધાને ફ્રીમાં યાત્રા છે, દાતાશ્રી દ્વારા બધાને ફ્રીમાં યાત્રા છે. અને જે ખાસ જરૂર પરિવાર હોય ને એમને જ દર વર્ષે લઈ જાઉં છું. અમે 2 દિવસ હરિદ્વારમાં જ રોકાવાના છે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરે. મને ખબર છે, બે જાવ બધાને આવવાનું. શું જમી છે અમે, જે બા જમે એ જ અમે જમી, અમારામાં કઈ ફેરફાર ન હોય, એ જમે એ જ અમે જમી. બધાની એક જ રસોઈ બને, કોઈની અલગ રસોઈ બને જ નહીં, બધાની એક જ રસોઈ બને. મારી ક્યારેક અલગ બને, કેમ કે રીંગણાનું શાક હોય તો હું રીંગણા ખાતી ન હોય, તો મારા માટે બટેટા બને. તમે લંડન જઈ આવ્યો? લંડન વાળા હમણાં 6ઠા મહિનામાં આવશે, ઈ આવશે, હું પછી જઈશ, હું ન જાવ એટલે ઈ આવે. લંડન જવું નથી એટલે આ સેવા અહીંયા કરું, મને આ સેવા કરવી બહુ પસંદ છે. નહીંતર અહીંયા ક્યાં કોઈ પરિવાર છે, બધો લંડન જ છે. તમે બધા મારો પરિવાર. જય સ્વામિનારાયણ બધાને. હિતેશભાઈ કેમ છો? હિતેશભાઈ જોવે છો લાઈવમાં. હિતેશભાઈ કે આવ્યા નહીં ને? આજે 11 છે. હા, મને લૂછવી હજી ફીની છે. દેવસીભાઈ ફરવા ગયા સવારના, ઈ કોઈ કાંઈક 2 બસ બીજી આવી ને તો મળવા ગયા છે. અને પણ દેવસીભાઈ એકાદશી રહ્યા છે હો બિચારા, 3 ભાઈઓ વારાફરતી ગાડી ચલાવતા હોય. મેં કાલ કીધું, મેં કીધું રામનવમી રહેવાની, તો ઈ રહ્યા. પછી એકાદશી મેં કીધું રહેવી જ જોઈએ, તો કે ચાલો અમે રહેશું. એટલે કોઈ શીખવાડવા વાળું હોય ને તો ઘણું બધું કામ લાગતું હોય છે, એ બિચારાને ખબર ન હોય. એટલે 3 ભાઈ દેવસીભાઈ અને બાપુનું નામ હું સુખદેવ ને સુખુભા જ છે. 2 દેવભાઈ અને સુખુભા, 3 અમારા સાથે ભાઈઓ છે, ગાડી લઈને આવ્યા. 3નો ખૂબ ખૂબ આભાર, બહુ આનંદ કરાવે ને આમ રમૂજી બધા. ને બીજા બધા મારે તમને એટલી બધી હું મરચા લાગ્યા, મરચા ખાધા એટલે ઈ 3 સારા હે તો સારા જ કહેવાય, એને ખરાબ ન કહેવાય. મારે એમ મારતા કોઈ નથી. એને બિચારાને કીધું એકાદશી રહેવાની, નોમ રહેવાની, તો રહ્યા નહીં. એટલે એ જીવનું પુણ્ય હોય. જાઓ ખીચડો. એટલે બહુ આનંદ થાય. ને તમે કોઈ યાત્રા કરાવતા લઈ જતા હોય, ભલે પૈસા દઈને, તો એમાં દેવભાઈની બસ લઈ જાજો, બહુ આનંદ થશે. દેવભાઈની બસ લઈ જાવે ને તો મને કોન્ટેક કરવાનો, હું નંબર આપીશ, કોન્ટેક કરાવી દઈશ. બહુ તમને બધાને મોજ કરાવશે. હા, બહુ મોજ કરાવજો. લાવો શાક. લાલુભાઈ બોલું છું. જય સ્વામિનારાયણ ભાઈ. ભૂપતભાઈ દેવભાઈના કાકા છે, ભૂપતભાઈ. બધા ભાઈ બેન બધા અમે મસ્તી કરતા કરતા બધા બાને યાત્રા કરાવી છે, એટલે બહુ આનંદ છે. એક અમને છે ને દેવભાઈ એના વાઈફનું નામ નથી કહેતા, અમે પૂછીને થાકી ગયા કે ભાભીનું નામ શું છે. એટલે આજે ભાભીને વિડીયો કોલ કરવો છે અમારે ખંભાળિયા, કે ભાભી તમારા નામ શું છે? ડાય નો હોય, પૂછી લે. તમે ગાંડા? ઈ ડાય. તમારું નામ ગાંડા ને? બે બેનનું નામ ગાંડી. એનું નામ ડાય. દેવભાઈ ના ઘરના નામ ડાય. મારી કોઈ દીકરી છે, પૂછી લો. તમારે બધા ફૂઈની દીકરી જ હોય. ઓલો તો કે મારા ફઈનો દીકરો, ઓલી તો કે ફઈની દીકરી. ભેગો થઈ ગયો તો અમારો ઢુકડો આવ્યો ને અમારો. હા. અમે ભેગા અહીંયા એક ભાઈ થઈ ગયા તો મારા ગામના કોઈ. ચાલો બેન મારે બસ બંધ આવી છે. ભાડું શું છે? અલગ અલગ હોય, તમે કેવી રીતના ટૂર ગોઠવો છો એ પ્રમાણ હોય. તમે મને મેસેજ કરી દેજો. હા, તબિયત કોઈ વાંધો નથી, મોજ છે. જોવો તમે, આમાં કાંઈ ઘટે? જોવો જીને.
કાંઈ ઘટે કાંઈ ન ઘટે હાલો આમ જો બધા એક હરખું જ જમે છે ને કોઈને અલગ ન હોય જોઈ લ્યો જેવડો આપો કોઈને અલગ ન હોય બધાને એક સરખું જ જમવાનું પંક્તિ ભેદ તો ક્યારેય ન થાય જમવામાં આ ક્યારેક થાય મને રીંગણા ન ભાવે એટલે મારા માટે અલગ શાક બને કેમ કે હું કોઈ દિવસ રીંગણા ખાતી જ નથી મારી લાઈફમાં હા એટલે અલગ સુવિધા અમાન્ય નથી જીવનમાં મરી ત્યાં સુધી કોઈ દી અન્ન વેચવું નથી જે આવે ને જમાડવા છે ભગવાનની દયાથી નહીં હોય તો પાણી પીવડાવશું પણ અન્ન કોઈ દી વેચવું નથી ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ